आओ मित्रों શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાયના દાખલાથી। આમ તો આપણે એક વખત થિયરી સાથે ગણી લીધા હતા, પણ ફરીથી સ્વાધ્યાયના બધા જ કન્ટિન્યુ એકથી એક સુધીના દાખલા ગણાઈ જાય એના માટે શરૂઆત કરીએ સ્વાધ્યાયના દાખલા નંબર 1। 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તી 27 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે। મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ? પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ જણાવો। જો મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે તો પડદાને કેવી રીતે ખસેડવો પડે? આપણે જાણીએ છીએ મિત્રો, કોઈ પણ દાખલો ગણવા માટે પહેલા દાખલાની રકમમાં શાબ્દિક રજૂઆત છે, એ શાબ્દિક રજૂઆતને સંજ્ઞાત્મક રજૂઆત કરીએ, એને આપણે કહીએ છીએ ડેટા તૈયાર કરવો। આપેલ માહિતીને ડેટા તૈયાર કરીએ। 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા r બરાબર 36 સેન્ટીમીટર ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 2.5 સેન્ટીમીટર। પહેલી જ વાત મિત્રો, અંતર્ગોળ અરીસો છે એટલે એની વક્રતા ત્રિજ્યા, બોલો મિત્રો, ઋણ, એની વક્રતા ત્રિજ્યા ઋણ થશે। તમને મને ખબર છે r બરાબર 2f પરથી f બરાબર 18 સેન્ટીમીટર। આગળ આ અંતર્ગોળ અરીસાની સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તી વસ્તુની ઊંચાઈ આપી, હાઈટ ઓફ ઓબ્જેક્ટ 2.5 સેન્ટીમીટર, એક નાની મીણબત્તી 27 સેન્ટીમીટર અંતરે મૂકી છે। વસ્તુ અંતર u, ખ્યાલ છે તમને? વસ્તુ અંતર માઈનસ મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ? પડદો ક્યાં મૂકવો જોઈએ, અર્થાત પ્રતિબિંબ ક્યાં મળશે એ વાત આપણે શોધવાની છે। શરૂઆત કરીએ, અરીસાની વાત છે। અરીસાનું સૂત્ર 1/u + 1/v બરાબર 1/f। બસ મિત્રો, સંજ્ઞા પદ્ધતિ સાથે કિંમત મૂકી દેશું। f આપી દીધા છે, u આપી દીધા છે, v મળી જશે। મેળવીએ માટે 1/v બરાબર 1/f - 1/u। મિત્રો, સૂત્ર મૂક્યા પછી તમે સ્ટેપ કાઢી શકશો। સૂત્ર મૂકવું ફરજિયાત છે। 1/f, f બરાબર -18 -1/u બરાબર -27 માઈનસ પ્લસ કરીએ। મિત્રો, એનાથી આગળનું સાદુરૂપ આવડશે, હું સીધું જોઈને મૂકી દઉં છું, તમે એની ગણતરી કરશો। આના પરથી જવાબ મળશે તમને -54 સેન્ટીમીટર। પહેલો પ્રશ્ન તો પ્રતિબિંબ અંતર મેળવો, એટલે કે પ્રતિબિંબ ક્યાં રચાશે, પ્રતિબિંબને ઝીલવા માટે પડદો ક્યાં રાખવો જોઈએ? 54 સેન્ટીમીટર અંતરે। હજી એમાં મિત્રો બીજો પ્રશ્ન પૂછ્યો છે, પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ જણાવો। બીજો પ્રશ્ન, પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ। તમને મને ખ્યાલ છે મોટવણી પરથી આપણે પ્રતિબિંબનો પ્રકાર જણાવો, તો મોટવણી મળશે। મોટવણી m બરાબર -v/u, મોટવણી m બરાબર -v/u। સંજ્ઞા પદ્ધતિ સાથે નિશાની સાથે કિંમત મૂકીએ, v મળી ગયું છે -54, આ સૂત્રના માઈનસ હતા, -54 / u બરાબર -27।
-2 m બરાબર -2 યાદ કરી લઈએ એકમ લખો ના યાદ કર્યું મોટવણી મે એકમ નથી મોટવણી એકમ રહિત છે હા અહીં યાદ કરી લીધું એકમ લખો આ લખો 54 સેન્ટીમીટર આ મોટવણી ઋણ મળે છે મિત્રો એનો અર્થ તમને ખબર છે આપણે થિયરીમાં બરાબર સમજ્યા છે મોટવણી ઋણ મળવી એનો અર્થ એ કે પ્રતિબિંબ સાચું હશે મોટવણીનું મૂલ્ય 2 છે એનો અર્થ એ કે મોટું હશે અને ક્યાં છે સાચું છે એટલે ઉલટું હશે તો અહીં લખી શકું સાચું ઉલટું અને મોટું પ્રતિબિંબ મળે તો બીજો પ્રશ્ન હતો આપણો પ્રતિબિંબનો પ્રકાર જણાવો પ્રતિબિંબ કેવું હશે તો પ્રતિબિંબ સાચું એટલે કે વાસ્તવિક ઉલટું અને સાથે સાથે મોટું હજી એક પ્રશ્ન પૂછો મિત્રો જોઈએ પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ જણાવો પ્રતિબિંબનો પ્રકાર જણાવ્યો ઊંચાઈ અહીંથી મળશે જુઓ આપણા પાસે મોટવણીનું સૂત્ર છે m બરાબર h ડેશ બાય h મોટવણી મળી ગઈ છે -2 ઇન્ટુ h બરાબર h ડેશ h આપી દીધું છે 2.5 ઇન્ટુ 2 5 તો h ડેશ બરાબર -5 સેન્ટીમીટર ખ્યાલ છે ઉલટું અહીંનું ઈકો આપણે ઉલટું છે મોટવણી 2 છે એટલે આપણે મોટવણીને દેશી ભાષામાં સમજતા હતા મોટવણી એટલે શું તો કે પ્રતિબિંબ વસ્તુ કરતા કેટલા ગણું છે આપણી રકમ મુજબ બમણું છે તો 2.5 * 2 5 હજી પ્રશ્ન છે એમાં મિત્રો જો મીણબત્તીને અરીસાથી નજીક મીણબત્તી એટલે વસ્તુ છે જો વસ્તુને અરીસાથી નજીક ખસેડવામાં આવે તો પડદાને કેવી રીતે ખસેડવો જોઈએ એટલે કે પ્રતિબિંબ મેળવવા માટે પડદાને કેમ ગોઠવવું જોઈએ મિત્રો કઈક વાત આવી છે તમારે આ સમજવાની જરૂર નથી હું સમજાવું ધારો કે આ અંતર્ગોળ લીધો છે આ એની મુખ્ય એનો ધ્રુવ આપણે નોંધ્યું છે જુદા જુદા કિસ્સાઓ અનંત અંતરે વક્રતા કેન્દ્રથી દૂર વક્રતા કેન્દ્ર પર વસ્તુ મૂકી હોય વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચે વસ્તુ મૂકી હોય મુખ્ય કેન્દ્ર પર વસ્તુ મૂકી હોય અને છેલ્લે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચે મૂકી હોય થિયરીમાં આપણે આ બધા જ કિસ્સા સવિસ્તર જાણ્યા છે અત્યારે પ્રશ્ન છે મૂલ્યો પ્રમાણે જોવા જઈએ મિત્રો તો સપોઝ અહીં મુખ્ય કેન્દ્ર અર્થાત આ અંતર 18 સેન્ટીમીટર વસ્તુ મૂકવાની છે 27 સેન્ટીમીટરે આ 18 આ 36 એટલે આશરે અહીં વસ્તુ મૂકી હવે પ્રશ્ન એવો છે આપણો કે આ વસ્તુને ક્રમશઃ અરીસા તરફ લઈ જઈએ તો પ્રતિબિંબનું શું થાય તમારા શબ્દોમાં કહું તો રકમ છે જો મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે આ મીણબત્તી છે અરીસાની નજીક અર્થાત વસ્તુ અંતર ઘટે છે તો મને તમને ખબર છે કે એના પ્રતિબિંબનું મૂલ્ય વધશે આપણે ગણતરી કરીએ એ પ્રમાણે સાચું પ્રતિબિંબ મળે છે આ તરફ જ મળે છે આ અંતર માટે આટલા અંતરે મળે છે અર્થાત અહીં દૂર મળે છે હવે જો આ મીણબત્તીને વસ્તુને અરીસા તરફ લઈ જઈએ તો ક્રમશઃ એનું પ્રતિબિંબ દૂર 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 જતું જશે જોજો ખાલી આટલું કહી દેશો તો પૂરતું નથી કે વસ્તુ અંતર ઘટતા પ્રતિબિંબ અંતર વધશે હા અહીં સુધી સાચું છે જ્યારે આ વસ્તુ આ મીણબત્તી ક્રમશઃ અરીસાથી નજીક લાવતા મુખ્ય કેન્દ્ર પર લાવશું ત્યારે ક્યાં પ્રતિબિંબ મળશે ખબર છે આપણે અનંત અંતરે મુખ્ય કેન્દ્ર પર વસ્તુ મૂકી તો અનંત અંતરે પ્રતિબિંબ રચાશે એટલે
પ્રતિબિંબ અંતર ક્રમશઃ વસ્તુ અંતર ઘટતા પ્રતિબિંબ અંતર વધતું ગયું, પણ હવે જો આના કરતા એટલે કે f કરતા કેન્દ્ર લંબાઈ કરતા જો અંતર ઘટાડશું, કેન્દ્ર લંબાઈ કરતા વસ્તુ અંતર ઘટાડશું તો તમને મને ખબર છે એનું પ્રતિબિંબ આભાસી હશે, અરીસાની પાછળ રચાશે. એટલે આપણે વાત કરી વસ્તુ અંતર ઘટતા પ્રતિબિંબ અંતર વધે છે ક્યાં સુધી? મુખ્ય કેન્દ્ર પર પહોંચે ત્યાં સુધી. હવે મુખ્ય કેન્દ્ર પર પહોંચી જાય ત્યારે આપણે પ્રતિબિંબ મેળવવાની વાત છે, પડદો ક્યાં રાખવાની વાત છે? અનંત અંતર. એનાથી આગળ મિત્રો આનાથી આમ આ વસ્તુ અંતર ઘટાડો છો તો આભાસી પ્રતિબિંબ મળે છે, પડદો અહીં રાખશો તો પ્રતિબિંબ મળવાનું જ નથી. એટલે આપણો પ્રશ્ન હતો કે વસ્તુ અંતર ઘટાડતા પડદાને કેમ રાખવું જોઈએ? પડદા પર પ્રતિબિંબ મેળવવા માટે પડદાને કેવી રીતે ખસેડવો જોઈએ? એક વાક્યમાં કહીએ તો અહીંથી અહીં સુધી વસ્તુ અંતર ઘટાડતા પ્રતિબિંબ અંતર વધવાના કારણે પડદો દૂર લેતા જાય છે, પણ મુખ્ય કેન્દ્રથી આગળ અરીસા તરફ જો વસ્તુને લઈ જશું તો પછી પડદાને ખસેડવાનું રહેતું નથી. કેમ? પ્રતિબિંબ વાસ્તવિક રહેશે જ નહીં, આભાસી થઈ જશે. આપણે ક્યારે બીજા દાખલા જોઈએ મિત્રો. પંદર સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ અને બહિર્ગોળ છે, અહીં અંતર્ગોળ હતો એટલે ઋણ હતું, બહિર્ગોળ છે અને પાછો અરીસો છે. જોજો લેન્સમાં વળી ભૂલ કરતા નહીં, ઋણ નથી પણ આપણે નોંધીએ છીએ પ્લસ 15 સેન્ટીમીટર. બહિર્ગોળ અરીસાથી 4.5 સેન્ટીમીટર ઊંચાઈ વાળી સોયને ઊંચાઈ આપી છે 4.5 સેન્ટીમીટર. આવી એક વસ્તુને સોયને 12 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે. u બરાબર 12 સેન્ટીમીટર. તો પ્રતિબિંબનું સ્થાન અને ગોઠવણી આપો. પ્રતિબિંબનું સ્થાન v અને ગોઠવણી શોધો. જોજો ભૂલ કરતા નહીં, જેમ અહીં પ્લસ લખ્યું છે એમ અહીં માઈનસ લખવું ફરજિયાત છે. હા, ફરીથી અરીસાની વાત છે. અરીસાના સૂત્રથી શરૂઆત કરીએ. 1/v + 1/u = 1/1. નિશાની સાથે કિંમતો મૂકીએ. v શોધવાના છે. જો સીધું આને સામે લઈ જાઉં તો મને કિંમત પણ મૂકી દઉં છું. તો 1/f બરાબર 1/15 એટલે 1/15. આમ સામે ગયા એટલે -1/u. હવે આ u ની કિંમત મૂકું છું -12 માઈનસ પ્લસ આવું થયું. સમજાય છે મિત્રો? હા, આજનું પાસું અને એમાં પ્રતિબિંબ અંતર મળશે v બરાબર 6.67 સેન્ટીમીટર. v બરાબર 6.67 સેન્ટીમીટર. હા મિત્રો, બહિર્ગોળ અરીસો છે. પ્રતિબિંબ અંતર ધન મળ્યું. સમજાય વાત છે? અરીસાથી આ તરફ વસ્તુ છે, વસ્તુ અંતર ઋણ હતું, પ્રતિબિંબ અંતર ધન મળે છે. એનો અર્થ એમ કે અરીસાની પાછળ, એટલે એક વાત તો નક્કી થઈ ગઈ કે આભાસી પ્રતિબિંબ છે. આભાસી છે એટલે સચ્ચું છે. નાનું છે કે મોટું છે એ નક્કી કરવા માટે તમારો પ્રશ્ન છે મોટવણી ગણો. તો મોટવણી m બરાબર એક વ્યાખ્યા છે h/h, પણ અહીં h અને h બંને આપણા પાસે નથી, તો સૂત્ર છે -v/u. v છે સાથે સાથે u પણ છે, તો સૂત્રના માઈનસ v બરાબર મળી ગયા છે 6.67 અને u બરાબર 12. નિશાની સાથે -12
માટે મોટવણીનું મૂલ્ય મળ્યું 6.67 ડિવાઇડ બાય 12 તો 0.55 પ્લસ આમ આ મોટવણી લેસ ધેન 1 છે અને ગ્રેટર ધેન 0 છે. ધન મૂલ્ય છે મિત્રો, ગ્રેટર ધેન 0 છે એટલે તમે એના પરથી કહી શકો આભાસી. ફરીથી આને યાદ કરીએ, મોટવણી ઋણ હતું એટલે વાસ્તવિક પ્રતિબિંબ હતું, મોટવણી ધન છે એટલે આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું. મોટવણીનું મૂલ્ય 1 કરતા નાનું છે તો ના. આમ મોટવણી 0.55 પ્લસ 0.55 મળે છે. એ એમ દર્શાવે છે કે મળતું પ્રતિબિંબ આભાસી હશે, ચત્તુ હશે અને વસ્તુ કરતા નાનું. પ્રશ્નમાં અગિયાર કંઈ પૂછે છે, પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી આપો. આપ્યા. આગળ સોયને અરીસાની જેમ દૂર ખસેડવામાં આવે તેમ શું થશે તે જણાવો. આપણે ખબર છે મિત્રો, બહિર્ગોળ અરીસા માટે u વધતું જશે એમ ક્રમશઃ v પણ વધતું જશે. આમ નોંધીએ u વધતા v વધશે. પ્રશ્ન આપણો એવો છે મિત્રો કે આ વસ્તુ અંતર 12 સેન્ટીમીટર હતું, આ અરીસો ક્રમશઃ દૂર લેતા જઈએ એમ એનું પ્રતિબિંબ અંતર અરીસાની અંદર વધુ દૂર આભાસી પ્રતિબિંબ છે. બહિર્ગોળ અરીસો છે મિત્રો, આપણે ખ્યાલ છે કોઈ પણ અંતર માટે અંતર વધારતા જાય છે એટલે દરેક અંતર માટે આભાસી જ પ્રતિબિંબ રચાય. એના પછી ત્રીજો દાખલો, એક ટાંકીને બીજો દાખલો ગણીએ. એક ટાંકીને 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે. ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા તે 9.4 સેન્ટીમીટર મળે છે. પાણીનો વક્રી ગુણાંક કેટલો હશે? મિત્રો આગળ પ્રશ્નો છે પણ પહેલા એક પ્રશ્નનો જવાબ આપીએ. આપણે આવીને એક વાત સમજતા હતા, વક્રીભવનના કારણે પાણીની અંદર પડેલી વસ્તુ આપણે પ્રયોગ તરીકે લીધું હતું. પાણીની ડોલમાં એક સિક્કો મૂકતા હતા તો સિક્કો ખરેખર જેટલી ઊંડાઈએ છે એના કરતા ઉપર દેખાતો હતો. એનાથી બીજી વાત પણ જોઈ છે. મારા પહેલા ઉદાહરણમાં શું થયું મિત્રો, અવલોકનકાર હું હવામાં છું અને વસ્તુ સિક્કો પાણીમાં, તો વાસ્તવિક ઊંડાઈ કરતા એની આભાસી ઊંડાઈ ઘટે છે એટલે કે સિક્કો ઉપર દેખાય છે. આવા ચિત્રોનું આમ સમજાય તો ધારો કે આ ડોલમાં સિક્કો અહીં છે, અહીં સુધી પાણી ભરેલું છે, તો આને કહીએ એચ ઓફ અથવા વસ્તુની ઊંડાઈ. અવલોકનકાર જો અહીંથી અવલોકન કરે છે તો આપણે એવું જાણ્યું કે આ છે એના કરતા ઉપર દેખાશે આ પ્રતિબિંબ.
એટલે આને કહેતા હતા h ડેશ. મિત્રો આની સાથે જ આપણે બીજો પ્રયોગ પણ જોયો હતો કે અવલોકનકાર પાણીમાં હોય. ધારો કે સ્વિમિંગ પુલ ની અંદર અવલોકનકાર કે તમે નાવા પડ્યા છે અથવા તો એક માછલી એવી હોશિયાર છે કે જે બહારના અંતર જોઈ શકે છે અને અંદાજ મેળવી શકે છે. તો અવલોકનકાર સ્વિમિંગ પુલ ની અંદર રહેલી માછલી છે અને બહાર રહેલી કોઈ વસ્તુ જોવે છે તો એ વસ્તુ ખરેખર ક્યાં છે એના કરતા ઉપર દેખાય. ફરીથી મિત્રો બંને વાત એક સરખું પરિણામ આપે છે. અવલોકનકારને પાણીની અંદર રહેલી વસ્તુ છે એના કરતા ઉપર દેખાય છે. એનાથી ઊંધું જો અવલોકનકાર પાણીમાં હોય તો બહારની વસ્તુ જ્યાં છે એના કરતા ઊંચાઈએ દેખાય છે. આ બંનેમાં બંનેનું કોમન સૂત્ર હું તમને લખાવું છું, નોંધી લેજો. h ડેશ સિગ્મા h ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ, h એટલે વસ્તુની ઊંચાઈ. h ડેશ અને h બંને કિસ્સામાં અવલોકનકાર પાતળા માધ્યમનો હોય તો ભલે અને અવલોકનકાર ઘટ માધ્યમનો હોય તો ભલે આ સૂત્ર બંને માટે તમે એક સરખી રીતે લાગુ પાડી શકશો. એટલે હું નોંધાવું છું, લખાવું છું. આને તમે આમ તો નોંધતા n2 છેદમાં n1 અથવા n2 1 અથવા માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષ વક્રી બહુનામ. પણ આમાં માધ્યમ 1 કોને કેવું, માધ્યમ 2 કોને કેવું એમાં ગોટાળો થાય છે. એટલે હું આને આમ યાદ રાખું. h ડેશ સિગ્મા h ઇક્વલ ટુ n અહીં શબ્દોમાં લખું, એક વખત પૂરેપૂરું લખું છું, પછી માત્ર અવલોકનકાર એમ લખીશ. અવલોકનકાર જે માધ્યમમાં છે તે માધ્યમનો વક્રી ભવનાંક અને છેદમાં n. ફરીથી અને n1 n2 કયો, n2 n1 કયો, n ડેશ કયો, કેમ હોય કયો શું છે બરાબર સમજી લો કે અવલોકનકાર જે માધ્યમમાં છે એ માધ્યમનો વક્રી ભવનાંક અને વસ્તુ જે માધ્યમમાં છે આ n શું છે તો કે વસ્તુ જ્યાં છે તે માધ્યમનો વક્રી ભવનાંક. વસ્તુ છે તે માધ્યમનો વક્રી ભવનાંક. ફરીથી આ સૂત્ર શબ્દોમાં વારે વારે આખું લખશું નહીં આપણે, સીધું આમ જ લખી દઈશું. એટલે સિગ્મા h ઇક્વલ ટુ n અવલોકનકાર સિગ્મા n વસ્તુ. એટલે કે અવલોકનકાર જ્યાં છે તે માધ્યમનો વક્રી ભવનાંક છેદમાં વસ્તુ જ્યાં છે તે માધ્યમનો વક્રી ભવનાંક. તો આપણે આ ઉદાહરણમાં અંશમાં આવશે હવાનો વક્રી ભવનાંક, છેદમાં આવશે પાણીનો વક્રી ભવનાંક. બીજું ઉદાહરણ લીધું આપણે કે જો અવલોકનકાર પાણીમાં છે અને વસ્તુ બહાર છે. અવલોકનકાર પાણીમાં રહેલી માછલી છે, વસ્તુ બહાર ઝાડ પર બેઠેલી ચકલી છે. તો અવલોકનકારને માછલીને ચકલી ખરેખર ક્યાં બેઠી છે એના કરતા ઉપર દેખાશે. તો એનો ઈ ઉદાહરણ માટે આ સૂત્ર કેવી રીતે લાગુ પડશે? તો અંશમાં આવશે અવલોકનકાર કોણ, માછલી, ક્યાં, પાણીમાં. તો અંશમાં પાણીનો વક્રી ભવનાંક છેદમાં વસ્તુ કોણ, આપણા ઉદાહરણમાં ચકલી, ક્યાં છે, હવામાં. તો હવાનો વક્રી ભવનાંક. મિત્રો સાવ સહેલી વાત બની જશે. હવે આપણો દાખલો સમજવા માટે સાવ સહેલી વાત થઈ જશે. સમજી જુઓ. એક ટાંકીને 12.5 સેન્ટીમીટરની ઊંડી પાણી ભરેલું છે. આપણા દાખલા મુજબ આ h 12.5 સેન્ટીમીટર. પાણીના તળિયે રહેલ સોયને આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે 9.4 સેન્ટીમીટર મળે છે. અહીં અવલોકનકાર તરીકે મિત્રો માઇક્રોસ્કોપ છે. આ વસ્તુ ખરેખર આટલી ઊંડાઈએ છે એ માઇક્રોસ્કોપને આપણી રકમ મુજબ 9.4 સેન્ટીમીટર દેખાય છે. તો પાણીનો વક્રી ભવનાંક કેટલો હશે? જુઓ, તરત જ મળી જશે. h ડેશ આપણી રકમ મુજબ h ડેશ. હજી એક વખત આને આપણે આ સૂત્રથી પહેલો જ દાખલો ગણીએ છીએ એટલે એક સ્ટેપ વધારીએ. h ડેશ સિગ્મા h ઇક્વલ ટુ n અવલોકનકાર એટલે માઇક્રોસ્કોપ, હવામાં, n એર વસ્તુ, પાણીમાં, n ઓફ વોટર. હવે આપણે શોધવાનું
જવાબ મળશે. પાણીનો વક્રી ભવનાંક બરાબર હવાનો વક્રી ભવનાંક ગુણ્યા 1 12.5 સેન્ટીમીટર છેદમાં h ડેશ 9.4 સેન્ટીમીટર. વક્રી ભવનાંકનું મૂલ્ય મળશે મિત્રો 1.33. મને તમને ખબર છે વક્રી ભવનાંક સમાન રાશિનો ગુણોત્તર છે એટલે એકમ રહિત રાશિ છે. એક પ્રશ્ન આપણો પૂરો થયો મિત્રો. હવે કઈક વાત પડી બદલે છે. જો હમણાં આપણે જોયું ને એ જ વાત કામ લાગશે. રકમ હવે આગળનો પ્રશ્ન ત્રીજા દાખલામાં જો 1.63 વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહીને પાણીના બદલે તેટલી ઊંચાઈએ ભરવામાં આવે. મિત્રો આ પાણી હતું. આપણે દાખલો ગણ્યો ત્યારે પાણી હતું. હવે ખાલી જાણ માટે આકૃતિ દોરવાની જરૂર નથી. આ પાત્રમાં પાણીના બદલે કોઈ પ્રવાહી ભરીએ છીએ આટલી ઊંચાઈ સુધી. એ જ બદલાવતા નથી. હતું એટલું જ 12.5 સેન્ટીમીટર આ વસ્તુ. પણ હવે આ પાણીના બદલે પ્રવાહી એનો વક્રી ભવનાંક આપણે ખબર નથી. લખી દઉં છું n લિક્વિડ 1.63 વક્રી ભવનાંક આપ્યો છે મિત્રો. આ 1.63 વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહીને પાણીના બદલે તેટલી ઊંચાઈ સુધી એટલે 12.5 સેન્ટીમીટર સુધી ભરવામાં આવે છે. તો સોય પર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે તેને કેટલા અંતરે ખસેડવું પડે? મિત્રો રકમ બે વખત વાંચો એટલે વાત સમજાઈ જશે કે શું કહેવા માંગે છે. આ પ્રશ્નમાં માઇક્રોસ્કોપ અહીં છે. વસ્તુ છે હતી એના કરતા આટલી ઊંચાઈએ દેખાય છે. હવે પાણીનો વક્રી ભવનાંક 1.33 એના કરતા વધુ વક્રી ભવનાંક વાળું દ્રવ્ય મૂકવું આપણે. આ સ્થિતિમાં લાગુ પાણી એટલે મને h ડેશ મળી જશે. એને h ડબલ ડેશ કહું. ઘોટાળો ન થાય એટલે આને h ડેશ કહેતા હતા. આમાં ધારો કે અહીં મળે છે આ માઇક્રોસ્કોપ h ડબલ ડેશ ગોતે છે, જાણે છે, સેટ કરે છે. એ કિંમત આપણે મેળવીએ તો h ડેશ h ડબલ ડેશ સિગ્મા h ઇક્વલ ટુ n અવલોકનકાર. હવે આટલું જ લખીશ સિગ્મા n વસ્તુ h ડબલ ડેશ મળી જશે. h ડબલ ડેશ આપણો ફાઇનલ જવાબ નથી પણ h ડબલ ડેશ શું છે એ તમને બરાબર ખ્યાલ છે કે જો પાણીના બદલે આટલા વક્રી ભવનાંક વાળું પ્રવાહી ભરવામાં આવે તો આ વસ્તુ કેટલી ઊંચી દેખાશે એ મળશે. ગોતી માટે h ડબલ ડેશ ઇક્વલ ટુ n અવલોકનકાર હવામાં n વસ્તુ 1.63 આપ્યા છે આપણે અને ઇન્ટુ h પણ આપી દીધા છે 12.5 સેન્ટીમીટર. તો આ h ડબલ ડેશ મને મળે છે મિત્રો તદ્રુપ આપશું એટલે એનો જવાબ મળશે h ડબલ ડેશ બરાબર 7.7 સેન્ટીમીટર. જો દાખલો પૂરો થતો નથી. આ પેલો પ્રશ્નનો ફાઇનલ જવાબ નથી. અડધે પહોંચ્યા છે. પ્રશ્ન શું હતો કે આ માઇક્રોસ્કોપ આ વસ્તુને જોવા માટે અહીં સેટ કર્યો હતો. હવે આ પાણીના બદલે જો આ 1.33 ના બદલે 1.63 વક્રી ભવનાંક વાળું માધ્યમ મૂકીએ તો આ માઇક્રોસ્કોપને ક્યાં રાખવું પડે? ફરીથી જો પાણી હોય તો ક્યાં રાખવું પડે છે? 9.4 સેન્ટીમીટર. એવી રીતે જો પ્રવાહી 1.63 વક્રી ભવનાંક વાળું પ્રવાહી લઈએ તો ક્યાં રાખવું પડશે? 7.7 સેન્ટીમીટર આગળ. એવી રીતે આને સેટ કરવો પડશે. તો આની સાપેક્ષે આ માઇક્રોસ્કોપને કેટલું મૂવ કરવું પડશે? 9.4
માટે માઇક્રોસ્કોપને h' - h" જેટલું ખસેડવું પડશે. h' 9.4 - 7.7 સોરી 7.7 8.4 1.7 એકમ લખવાનું નહીં ભૂલીએ. 1.7 સેન્ટીમીટર જેટલું માઇક્રોસ્કોપને ખસેડવું જોઈશે, મૂવ કરવો પડશે. એના પછીના ચોથા દાખલામાં જઈએ મિત્રો. આકૃતિ સાથે તમારી રકમમાં જ આકૃતિ આપી છે, રકમ વાંચો. રકમમાં તમને 3 સરળ આકૃતિ આપી છે. એ આકૃતિમાં પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં પ્રવેશે છે. આપાત બિંદુએ દોરેલ લંબ છે. આપાત કોણ 60 છે, માપવાની જરૂર નથી. અને આપાત છે, રકમમાં આપી દીધેલા મૂલ્યો છે. એવી રીતે બીજી આકૃતિમાં પાણી અને હવા, આ હવા પાણી અંતરપૃષ્ઠ છે. જોજો, ભૂલ કરતા નહીં, સરખું જોજો. આમાં આપાત કોણ 60 છે. પહેલી અને બીજી બંનેમાં આપાત કોણ 60 છે, પણ ભૂલ ખવડાવવા માટે અહીં આપાત કોણ અહીં આપ્યો છે હવામાં. અહીં હવા ઉપર માધ્યમ રાખેલ છે, હવા માધ્યમ, ત્યાં આપાત કોણ આપેલું છે. અને આ વક્રીભૂત કોણ 41 અંશ જેટલો થાય છે. અને તમારી પ્રશ્ન આકૃતિ છે એમાં પાણી અને કાચ. ફરીથી એમાં આપાત કોણ અહીં બતાવ્યો છે 45 અંશ. અને પ્રશ્ન છે આ સ્થિતિમાં વક્રીભૂત કોણ કેટલો? આકૃતિ A અને B માં તમને એ માહિતી આપી દીધી છે. અને આકૃતિ C માં આ શોધવાનું. ચાલો મિત્રો આગળ વધીએ. ચોથો દાખલો જોવો છે. આકૃતિમાં રકમમાં તમને આ 3 આકૃતિ આપી છે.
પદ્ધતિમાં આપાત કિરણ છે, આપાત કોણ છે, વક્રીભૂત કોણ શોધવાનું છે. આ વક્રીભૂત કિરણ છે. બહુ સહેલું દાખલો છે મિત્રો. 3 વખત આપણે સ્નેલનો નિયમ લાગુ પાડશું. આકૃતિ A અને B માંથી અનુક્રમે કાચનો વક્રી ભવનાંક અને પાણીનો વક્રી ભવનાંક મળશે. એનો ઉપયોગ અહીં કરશું, કાચ અને પાણીનો. જો શરૂઆત અહીં કર્યું એના માટે જરૂરી રાશિઓ અહીંથી મળશે. આ બિંદુ પાસે સ્નેલનો નિયમ લાગુ પાડીએ તો n1 પાણી sin i બરાબર n2 કાચ ગ્લાસ sin આપણે શોધવાનું છે કે સપોઝ થીટા, આ થીટા આપણે શોધવાનું છે. તો હવે sin 45 આપણે જાણીએ છીએ 1/2. જો પાણીનો વક્રી ભવનાંક અને કાચનો વક્રી ભવનાંક રકમમાં આપી દીધા હોય તો આ આકૃતિની જરૂર જ નથી. A અને B ની આકૃતિ જરૂર જ નથી. એટલે ધ્યાન રાખજો મિત્રો, આપણે ગોખેલા પાણી અને કાચના વક્રી ભવનાંકના મૂલ્યો મૂકી દેશું તો નહીં ચાલે. આ સ્થિતિમાં મળતા મૂલ્યો અહીં મૂકવાના. આ આકૃતિમાંથી સ્નેલના નિયમની મદદથી હમણાં NG મળશે. આ આકૃતિની મદદથી n વોટર મળશે. વધીએ તો ફરીથી સ્નેલના નિયમ મુજબ n1 n sin theta 1 બરાબર n2 sin theta 2. મિત્રો સામાન્ય રીતે તમને રકમમાં જો આ દાખલો પરીક્ષામાં પૂછવામાં આવે તો રકમમાં તમને sin 35 નું કિંમત આપી દેશે અથવા તો બ્લોક ટેબલ આપશે. નેચરલ સાઇન વાળું બ્લોક ટેબલ આપશે તો તમને જોતા આવડે છે. નેચરલ સાઇન માં 35 અંશનું 0 તો આની મદદથી NG મળશે મને. તમે ગણતરી કરશો, હું સીધું કિંમત મૂકું છું. NG મળશે 1.51. એવી જ રીતે મિત્રો આ આકૃતિની મદદથી મને મળશે પાણીનો વક્રી ભવનાંક. ફરીથી આ બિંદુ પાસે સ્નેલનો નિયમ ભૂલ કરતા નહીં. અહીં આપાત કિરણ આવશે એટલે આપાત કોણ આવે તો n1 sin theta 1 બરાબર n2 sin theta 2. ફરીથી એવું માટે n વોટર ઇક્વલ ટુ na હવા sin 60 √3/2 sin 41 કિંમત પૂછશું. એનું સાદુરૂપ આપતા મને મળશે પાણીનો વક્રી ભવનાંક એનું મૂલ્ય મળશે 1.32. અને મિત્રો હવે આ બંને કિંમતો અહીં મૂકી અને મને થીટા મળશે. therefore sin theta equal to એક સ્ટેપ વધારવું હોય તો n water by n glass into sin 45. આ n water અહીંથી મળી ગયું છે, n ગ્લાસ પણ મળી ગયું છે. એક કિંમતો મૂકશું અને ફરીથી નેચરલ સાઇન લોગેરિધમનો ઉપયોગ કરશું. ત્રીજી આકૃતિનો થીટા જે ક્વેશ્ચન માર્ક કર્યો છે એ 38.2 અંશ મળશે. નો ફાઇનલ જવાબ. એના પછી મિત્રો પાંચમો દાખલો ગણીએ. ધ્યાન રાખી જરા રકમ બરાબર સમજાય છે પછી તો સાવ સાચું ગણ્યું છે. 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે એક નાનો બચ્ચો મૂક્યો છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે? પાણીનો વક્રી ભવનાંક 1.33 છે. બલ્બને બિંદુગત ઉદ્ગમ તરીકે ગણો. પાંચમા સાતમા ધોરણના વિદ્યાર્થીને આ પ્રશ્ન પૂછ્યો હોય તો અહીંયા કે આટલામાંથી પાણીનો પ્રકાશ, આટલા પાણીમાંથી, આટલા ક્ષેત્રફળમાંથી પ્રકાશ બહાર આવશે. આ પાત્રની ત્રિજ્યા આપી દીધી તો પાયા સૂત્ર ગણી દે. વિના ઈ પાંચમા સાતમા ધોરણનો વિદ્યાર્થી પૂર્ણાંકિક પરાવર્તન નહોતો જાણતો. તમે 12મા ધોરણ વાળા છો
હોય પૂર્ણાંતિક પરાવર્તન જાણતા હતા ધ્યાન આપજો આ પ્રકાશ સૂત્ર એમાંથી નીકળતું પ્રકાશનું આ કિરણ બહાર જશે એમાંથી નીકળતું પ્રકાશનું આ કિરણ આમ બહાર નીકળશે પણ તમને મને ખબર પડે મિત્રો કે આ ખૂણો વધારતા 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 જોજો આની સાથેનો આ ખૂણો વધારતા 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 આ પાણી આ હવા અહીં તમને પૂર્ણાંતિક પરાવર્તનની ઘટના બતાવી છે એટલે આ જો આ ખૂણો ક્રાંતિકોણ બને આપાત કોણ ક્રાંતિકોણ બને તો આ આપાત કિરણ આમ જતું રહેશે હવામાં બહાર નહીં જાય હવા પાણી આંતરપૃષ્ઠને સમાંતર અને આ ખૂણો એટલે જ આ એનો યુગ્મ કોણ છે આ ખૂણો વધતા વધતા જો આટલાથી વધશે એટલે વધશે તરત જ તમને મને ખબર છે વક્રીભવન થશે નહીં પૂરેપૂરું પરાવર્તન જ થશે પ્રકાશ બહાર જ નહીં નીકળે આ વાત મિત્રો ત્રિપરિમાણમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો આવતું પાત્ર છે એના તળિયે લેમ્પ મૂકેલ છે ત્યાંથી આવતો પ્રકાશ આમ અમુક વિસ્તારમાંથી બરાબર જોજો આ પાત્રની ત્રિજ્યા કેપિટલ R છે પણ એમાંથી બહાર નીકળતો પ્રકાશ સ્મોલ r ત્રિજ્યા હું એની સંખ્યા રાખું સ્મોલ r તો સ્મોલ r ત્રિજ્યાના વર્તુળમાંથી સ્મોલ r એટલે આપણી આ આકૃતિમાં આ આટલી ત્રિજ્યાના વર્તુળમાંથી અહીંયા ડોટેડ લાઈનથી વર્તુળ જોયું છે એ ખરેખર પાણીની સપાટી પર વર્તુળની વાત છે તો હવે આપણે આ r મળે તો આપણો પ્રશ્ન પૂરો થઈ જાય પાયા સ્ક્વેર મળી જાય જોજો એક વાત હતી તમને યાદ છે પૂર્ણાંતિક પરાવર્તન રચાય ત્યાં સ્નેલના નિયમ જે આપણે કીધું n1 sin θ1 બરાબર n2 sin θ2 n1 sin I બરાબર n2 sin 90 એના ઉપરથી મળતું હતું sin c બરાબર 1 n ખરેખર એને જે n2 છેદમાં n1 અહીં હવા છે એટલે આપણે આટલું જ લખવું sin c 1 n જ્યાં n એટલે આનો ત્રિકોણાંક 1 2 ગમે તે સંખ્યા રાખતો તો ચાલશે મિત્રો ધારો કે હું આ જે માધ્યમ છે પાણી હોય તો પાણી કેરોસીન હોય તો કેરોસીન એનો ત્રિકોણાંક n કહું છું આપણા દાખલામાં પાણી કહી દીધું છે એનો ત્રિકોણાંક 1.33 આપી પણ દીધો છે તો આ એક વાત બીજી વાત આકૃતિમાં પાયથાગોરસ મુજબ તમે આ કાટકોણ ત્રિકોણ દેખાય છે જો આ ઉદ્ગમને હું ઓરિજિન કહું આ બિંદુને A કહું આ બિંદુને B કહું તો ત્રિકોણ OAB કાટકોણ ત્રિકોણ રચે છે તો એમાં પણ sin c સામેની બાજુ AB મેં એને સંજ્ઞામાં R કીધું છે છેદમાં OB મિત્રો OB કેટલું થશે ગોદી નહીં ગોદી આ ડેશ P છે આ R છે તો d સ્ક્વેર પ્લસ r સ્ક્વેર તો sin c સામેની બાજુ આ છેદમાં કર્ણ એટલે OB ની જગ્યાએ લખું છું d સ્ક્વેર પ્લસ r સ્ક્વેર આને સમીકરણ 2 કહું સમીકરણ 1 અને 2 બંને sin c દર્શાવે છે બંનેમાં c ક્રાંતિકોણ છે હું સરખાવી શકું આ શું કરવા માટે સીધો બંનેનો વર્ગ કરીને સરખાવું છું તો 1/n² r સ્ક્વેર d સ્ક્વેર પ્લસ r સ્ક્વેર જો આ વર્ગમૂળ કરીએ કાઢીએ છીએ આપણે ગામની યારે એને વર્ગ કરી નાખતા નહીં ચોકડી ગુણાકાર કરી દઉં છું સરળ સાદુરૂપ છે મિત્રો d સ્ક્વેર પ્લસ r સ્ક્વેર n² r સ્ક્વેર મારે પાયા સ્ક્વેર શોધવા છે તો બે r સ્ક્વેર ને ભેગા કરી દેવા માટે n² - 1 * r સ્ક્વેર d સ્ક્વેર હવે તમને d આપ્યું છે વક્રી ભવનાંક n આપ્યો છે
સીધું આમ કહી શકું પાઈ આર સ્ક્વેર ઇક્વલ ટુ પાઈ ડી સ્ક્વેર ડિવાઇડ બાય n સ્ક્વેર માઈનસ 1 કઈ ક્ષેત્રફળ મળશે તમને d રકમમાં d આપી દીધું છે 80 સેન્ટીમીટર ઊંડાઈ આ d બરાબર 80 સેન્ટીમીટર રકમમાં આપેલું છે અહીં કિંમત મૂકો ત્યારે મીટર પર દઈએ તો આ ક્ષેત્રફળનું મૂલ્ય મળશે 2.6 મીટર સ્ક્વેર તમે સેન્ટીમીટર સ્ક્વેરમાં ગણો તો વાંધો નથી એના પછી જઈએ આગળ સભ્યના નકશા દાખલામાં અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલો છે તેની એક સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણ જો સ્થાપિત કરવામાં આવે છે લઘુત્તમ વિચલન કોણ 40 અંશ મળે છે લઘુત્તમ વિચલન કોણને આપણે dm વડે દર્શાવીએ છીએ 40 અંશ મળે છે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધો પ્રિઝમનું વક્રતાકાર કોણ અથવા પ્રિઝમ કોણ આપણે કીધો છે 60 અંશ બીજો પ્રશ્ન આગળ પછી વધારીએ અત્યારે આપણે આમ કહું કઈ કીધું નથી એટલે આપણે સમજી ગયા આ પ્રિઝમ હવામાં મૂકે છે આપણા પાસે સૂત્ર છે n21 equal to sin a plus dm by 2 divided by sin a by 2 આ સૂત્ર આપણે સાબિત કર્યું છે કેપિટલ A પ્રિઝમ કોણ છે dm એ વિચલન કોણ છે ડાબી બાજુ આપણે થિયરીમાં મેળવ્યું ત્યારે આને આમ લખતા હતા અને એના પરથી આમ લખતા હતા એટલે સૂત્ર n બરાબર sin a plus dm by 2 sin a by 2 લખતા હતા પણ આપણા દાખલાનો જે પાર્ટ 2 છે એના માટે મેં આને n ની જગ્યાએ n21 લખ્યું છે હવે એનું n કરી દઈશ કે જે આ દ્રવ્ય પ્રિઝમ જે દ્રવ્યનો બનેલો છે એનો તો sin a sin dm 40 divided by 2 છેદમાં sin ભાગ્યા 2 અંશમાં થશે sin 40 100 by 2 50 sin 3 આ જવાબ તમને મળશે 1.532 વક્રી ભવનાંક એકમ રહિત રાશિ હવે રકમમાં આગળ વધીએ મિત્રો આ પ્રયોગ જે આપણે હવામાં કર્યો એ પ્રયોગ કોઈ માધ્યમમાં કરવામાં આવે છે પ્રિઝમનો આ જ છે પણ એ પ્રિઝમને હવામાં રાખવાના બદલે પ્રિઝમનો જો પ્રિઝમને 1.33 વક્રી ભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે આ પાણી છે ગોટાળો ન થાય એટલે એનો વક્રી ભવનાંક પણ આપી દીધો છે 1.33 મૂકવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ કેટલો
આપી દીધો તો આ કિસ્સામાં dm શોધવાનો એ તો આપી દીધેલો છે તો મિત્રો સૂત્ર આ જ વાપરશું પણ ખાલી n કરી નાખતા હતા એની જગ્યાએ n21 એની જગ્યાએ n2 છેદમાં n1 પ્રકાશનું ક્યાં આમાંથી આમાં પ્રવેશે છે એટલે આને હું n1 કહીશ n વોટર આને n2 કહીશ n ગ્લાસ આ મળી ગયો છે પ્રિઝમના દ્રવ્યનો વક્રી બહુનાંક એ અહીં n ગ્લાસ તરીકે લેશું બસ મિત્રો ફરીથી સૂત્ર n21 આ એક વાર વધારું છું ખ્યાલ તો છે જ આપણે માધ્યમ 2 નું માધ્યમ 1 ની સાપેક્ષ વક્રી બહુનાંક માધ્યમ 2 નું માધ્યમ 1 ની સાપેક્ષ વક્રી બહુનાંક પણ પહેલા કિસ્સામાં પ્રિઝમ હવામાં જ મૂક્યો તો એટલે માધ્યમ 2 તરીકે પ્રિઝમ માધ્યમ 1 તરીકે હવા તો પ્રિઝમનો હવાની સાપેક્ષ વક્રી બહુનાંક એટલે પ્રિઝમનો નિરપેક્ષ વક્રી બહુનાંક તમને શું રાખ્યું પડે હું કે એવું કંઈક બોલ્યો કે નિરપેક્ષ વક્રી બહુનાંક એટલે સાપેક્ષ વક્રી બહુનાંક પણ કોઈ પણ પદાર્થનો હવાની સાપેક્ષે વક્રી બહુનાંક હોય એ માધ્યમનો નિરપેક્ષ વક્રી બહુનાંક થશે આપણે ખબર છે હાલ તો ફરીથી આના બરાબર sin a plus અહીં ડેલ્ટા n ને dm ડેશ કહું છું by 2 divided by sin a by 2 અહીં n2 એટલે માધ્યમ 2 એને હું n ગ્લાસ અથવા n લખું છું n1 પાણીમાં પ્રિઝમ રાખેલો છે પાણીમાંથી પ્રિઝમમાં પ્રવેશે છે એટલે માધ્યમ 1 તરીકે વોટર પતી ગયો મિત્રો હવે ng આઈપા નંબર આપણને મળી ગયા પહેલા દાખલામાં 1.532 n વોટર આપી દીધું છે 1.33 sin a 60 plus dm dash by 2 છેદમાં sin 30 જોજો મિત્રો મારા વિદ્યાર્થીને જેવું કરતા રહે બે બાજુથી sin ગયા નો જાય sin ગયા નો જાય એમ નો ઉડાડે તો એ અમારા જમાનામાં 12મા ધોરણમાં ત્રિકોણમિતિ આવતું 10મા ધોરણ પછી જે પરીક્ષાઓ લેવાતી હોય કોમ્પિટિટિવ એક્ઝામ એમાંની એક એક્ઝામ બીએસઆરબી બેંકિંગ સર્વિસ રિક્રુટમેન્ટ બોર્ડ એમાં એક આવો પ્રશ્ન પૂછ્યો sin થીટા છેદમાં cos થીટા બરાબર ખાલી જગ્યા તમને બધાને ખબર છે tan થીટા પણ કોઈ મારા જેવા જાજા હોશિયાર વિદ્યાર્થી આમ કર્યું sin ss ગયા થીટા ગયા એના બરાબર u છેદમાં cos આવા હોશિયારી હોય ને આ મિત્રો અહીં થોડું નવી વાત આવશે ધ્યાન આપીએ આ ભાગાકાર કરી ઇન્ટુ sin 30 એટલે 1/2 અથવા 0.5 હવે મને કઈક આવું મળ્યું જુઓ sin 30 plus dm dash by 2 equal to આ કઈક વેલ્યુ મળી જશે મેં કહી રાખ્યું તો જોઈ લખું છું 0.57 over sin હવે આ sin ને કાઢવું થાય તો નેચરલ sin માંથી આ કિંમત ગોતી અને પૂર્ણાંક મૂલ્ય લખવું જોઈએ લોગ ટેબલ માં નેચરલ sin માં આ વેલ્યુ ગોતી ઈ કેટલા અંશને અનુરૂપ કેટલી અંશની મિનિટને અનુરૂપ આ વેલ્યુ મળે છે એ વાત કરી એને ગણિતમાં આમ કહેવાય માટે આ sin અહીં લખો તો sin ઇન્વર્સ લખાય
30 વત્તા dm ડેશ by 2 equal to sin inverse 0.5759. હવે આના દ્વારા કંઈક sin મળશે. sin inverse જાય અને એક ખૂણો મળે એ તમે સામેની બાજુ નોંધો તો એ 35 અંશ આનું સાદુરૂપ આપો એટલે 35 અંશ 10 કળા મળે. એકવાર જોઈ લે તો પછી કઈ નવીન નવું નથી. આપણે આ પ્રકારની પ્રેક્ટિસ ઓછી છે એટલે થોડું નવીન લાગે. હવે તો મોટે ગણતરી થઈ જશે. 30 ને સામે જવા દઈએ એટલે 5 અંશ 10 કળા વધશે. એનું ગુણ્યા 2 એટલે 10 અંશ 20 કળા. આ આનું ફાઇનલ જવાબ થશે. 10 અંશ 20 કળા અથવા 20 મિનિટ. સાતમા દાખલા જઈએ મિત્રો. દાખલાની રકમ એટલે 1.55 ઉપરી ગૌણાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે. તમને ખ્યાલ છે મિત્રો, દ્વિબહિર્ગોળ લેન્સ એટલે આવો. હું અહીંથી પ્રકાશના કિરણ આપાત કરવાનો હોઉં, અહીં વસ્તુ રાખવાનો હોઉં તો R1 બરાબર +R તો R2 બરાબર -R. R2 એટલે આના માટે તો એ -R. R1 એટલે આના માટે પ્લસ તમને રકમમાં કીધું છે બંને ત્રિજ્યા સમાન છે. 1.55 ઉત્તરી ગૌણાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે. તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી રાખવી જોઈએ? કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર જોઈએ તો વક્રતા ત્રિજ્યા કેટલી રાખવી જોઈએ? બહુ ઉતાવળમાં હોય મિત્રો તો સીધા પગેડો મૂકી દે. અરે એ આ બરાબર 40 સેન્ટીમીટર. અરે યાર અરીસાની લેન્સ છે. હા, લેન્સ મેકરનું સમીકરણ, લેન્સ બનાવવા માટેનું સમીકરણ. આટલી વક્રતા ત્રિજ્યા તો કેટલી કેન્દ્ર લંબાઈનો લેન્સ બને અને આટલી કેન્દ્ર લંબાઈનો લેન્સ બનાવવો છે તો કેટલી વક્રતા ત્રિજ્યા રાખવી જોઈએ? તમારા પાસે સૂત્ર હતું, બસ સૂત્રમાં જ સીધી કિંમત મૂકી દેવાની છે મિત્રો. n21 1 લખો, મારું બોલ્યું n21 1 અથવા એને આમ પણ લખાય છે એટલે એને આમ પણ લખાય છે n2 n1 n1 એટલે હું એને આમ લખું છું. આમ n2 n1 by n1 into 1/r1 1/r2. બસ બધી કિંમત આપી દીધી છે. આ ભૂલ ન થવા દેતા. n2 એટલે ગ્લાસ આપી દીધો છે 1.55. n1 એટલે હવા 1 f એટલે +20 સેન્ટીમીટર. જો માઈનસ નહીં મૂકો તો જે 1/r -1/r જોડું. ના 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 1/r માઈનસ પ્લસ એટલે 1/r વત્તા 1/r આ થશે 2/r. એક સ્ટેપ આગળ વધારો, બાકી તમે ગણતરી કરી લેશો. फिर n 1.55 -1 લખવાની જરૂર નથી અને 2/r.
બસ r ને કરતા બનાવી દઈશું એ જ તમારો જવાબ થશે એનો જવાબ થશે 22 સેન્ટીમીટર એનાથી આગળ 8મો દાખલો ગણીએ મિત્રો પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ અને બીજો પ્રશ્ન આવશે 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે મિત્રો અત્યાર સુધી આપણે નથી એવું ભણવામાં એવું આ દાખલામાં ભણવામાં આવશે અત્યાર સુધી આપણે એમ કહેતા હતા વસ્તુ અંતર u હંમેશા ઋણ હોય આપણા આ દાખલા એવા છે મિત્રો કે જેમાં વસ્તુ અંતર ધન આવવાનું હા એક વાત બીજી વાત એક આભાસી વસ્તુનો કોન્સેપ્ટ આ દાખલામાં આવશે આભાસી વસ્તુ શું છે એ આ દાખલામાં વાત આવશે ગણીએ પેલો એ દાખલો તમને 8મા દાખલામાં એ દાખલો બહિર્ગોળ લેન્સ માટે છે અને બી છે અંતર્ગોળ લેન્સ માટે જો મિત્રો હું આમ સમજાવું તમને કે આવી રીતે પ્રકાશ અહીં કેન્દ્રિત થતો ધારો કે P બિંદુ પાસે આ પ્રકાશ કેન્દ્રિત થાય છે ફરીથી હમણાં રકમ વાંચતા સમજાવું હવે આપણા દાખલા શું છે મિત્રો અહીં આ બિંદુથી અમુક અંતરે અહીં એક બહિર્ગોળ લેન્સ રાખવાનું રાખું છું એ બહિર્ગોળ લેન્સ હોય તો શું થશે મિત્રો P બિંદુ પાસે આ કિરણો જવાના બદલે પહોંચવાના બદલે એ પેલા કેન્દ્રિત થઈ જશે પહેલા તબક્કે તમને આપેલ મૂલ્ય નોંધીએ તો પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે એક આકૃતિ ભલે વધી જાય અત્યારે આપણને આકૃતિ એકલી એક મિત્રો પણ તમારી રકમ મુજબ આ અંતર 12 સેન્ટીમીટર આ તીર દોરજો હા આવું કરતા હવે આ કિરણો અહીં લઈ જતા હોય એટલે એનું ડોટેડ લાઈન પર દઉં તો શું થશે અહીંથી વક્રીભવન પામી ધારો કે અહીં કેન્દ્રિત થાય છે તો તેનું નામ આપી દઉં છું Q તમને સમજાય મિત્રો રકમમાં તમને આગળની વાત આપે છે પ્રકાશની કિરણાવલી એ 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ અને બીજો દાખલો 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો આ કિરણાવલી કયા બિંદુ પાસે કેન્દ્રિત થશે જો મિત્રો આજે નવી વાત કહેતો તો નહીં આ મિત્રો આને હું નામ આપું છું આભાસી વસ્તુ જાણવા જેવી વાત આ કિરણો અહીં અભિસરણ પામતા હતા ભેગા થતા હતા એનાથી ઊંધું એમ કહું કે અહીંથી આ થતા એવા હાલમાં આ આભાસી વસ્તુ હવે જોજો મિત્રો આના રસ્તામાં બહિર્ગોળ લેન્સ રાખી દીધો તો આના બદલે અહીં પ્રતિબિંબ હવે અહીં વસ્તુ છે જ નહીં આભાસી વસ્તુ બની ગઈ આભાસ કિરણની દિશા અને એ દિશાનું અંતર માટે આ યુદ્ધ
હવે મિત્રો આ આપણે b ગણ્યું છે મળી જશે એ પણ કઈ ધન આવશે હવે તો સરળ છે મિત્રો આ વાત સમજવાની હતી કે વસ્તુંતર u ધન કેવી રીતે આ હવે આપણા પાસે સૂત્ર છે મિત્રો 1 ના છેદમાં u માઈનસ 1 ના છેદમાં v બરાબર 1 ના છેદમાં f એમાં કિંમત મૂકશું u બરાબર +12 f બરાબર +20 અને v બરાબર મળશે +7.7 v બરાબર +7.7 સેન્ટીમીટર અને સાચું પ્રતિબિંબ મિત્રો ઉલટી ગંગા વસ્તુ આભાસી છે અને એનું પ્રતિબિંબ સાચું હોય કોક મારા જેવો દેશી બાપા હોય કે પડજો ગાડી ગયો તો પડજો ગાડી મિત્રો આમાં બી આવી રીતે સમજી શકાશે કે જે અંતર્ગોળ લેન્સ માટે છે રકમમાં તમને કીધું છે આ આપાત કિરણો આવા જ હતા એમાં એના રસ્તામાં બહિર્ગોળ લેન્સ મૂક્યો છે એના બદલે b માં 16 સેન્ટીમીટર વાળો 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો કિરણાવલી ક્યાં કેન્દ્રિત થશે જોજો ધારો કે આ પ્રારંભિક સ્થિતિ છે આ આકૃતિ દોરવા માંગુ છું આ p બિંદુ છે ત્યાંથી 12 સેન્ટીમીટર અંતરે બહિર્ગોળ લેન્સના બદલે અંતર્ગોળ લેન્સ કે જે લેન્સની કેન્દ્ર લંબાઈ રકમમાં તમને આપી છે 16 સેન્ટીમીટર યાદ રાખજો અંતર્ગોળ લેન્સ તો હવે શું થશે મિત્રો હા આ આભાસી વસ્તુ તો છે એના રસ્તામાં અંતર્ગોળ આના રસ્તામાં અહીં અંતર્ગોળ લેન્સ મૂકતા હવે આ માર્ગે નહીં જાય એના બદલે બહિર્ગોળ લેન્સ અભિસારી છે એવી રીતે અંતર્ગોળ લેન્સ અપસારી છે તો એના માટે પ્રતિબિંબ અંતર ગણવું છે તો એ પ્રતિબિંબ અંતર હું તમને આમ બતાવી શકું મિત્રો આ અહીંથી વક્રીભવન પામીને આમ જવાના બદલે આમ જાય છે આમ અને અહીં કેન્દ્રિત થયું અહીં પ્રતિબિંબ રચે છે તો આ અંતર આપણે ગણવાનું છે આ u છે એ ની બંનેમાં સરખું છે u બરાબર 12 સેન્ટીમીટર અને આ v શોધવાનું છે મિત્રો આપણા ફરીથી સૂત્ર કઈ જ વાપરો સોરીતાનું સૂત્ર 1 ના છેદમાં u માઈનસ 1 ના છેદમાં v બરાબર 1 ના છેદમાં f એમાં f અંતર્ગોળ લેન્સ છે -16 સેન્ટીમીટર મૂકશું u બરાબર +12 મૂકશું અને v મળશે +48 આ દિશાના સૂત્રથી જ મળશે મિત્રો આ રીતે આપણે આભાસી વસ્તુની વાત કરી ગયા આગળ જતા આભાસી વસ્તુની વાત એક સ્વાધ્યાયના દાખલામાં મારી ભૂલ ન થતી હોય તો 18મા દાખલામાં આવી વાત ફરીથી
તો શું થાય? પ્રતિબિંબનું વર્ણન કરવા માટે અર્થાત પ્રતિબિંબનો પ્રકાર જાણવા માટે આભાસી છે, વાસ્તવિક છે, ચલતું છે, ઉલટું છે, નાનું છે, મોટું છે, એના માટે મોટવણી શોધવી પડશે મિત્રો. અને મોટવણી શોધવા માટે પહેલા લેન્સના સૂત્રની મદદથી 1/u - 1/v બરાબર 1/f ની મદદથી f ની કિંમત શું નિશાની સાથે, u ની કિંમત શું નિશાની સાથે અને v મળશે. એ v હું ગણતો નથી, એ v ની કિંમત મળશે -8.4 સેન્ટીમીટર. તમને સીધું ગુજરાતીમાં આ પ્રતિબિંબ અંતર નથી પૂછ્યું, પણ આપણે મોટવણી મેળવી છે. તમે મોટવણી આમ સીધા સૂત્રથી નહીં જઈ શકો, f અને u ની મદદથી, પણ આ v બરાબર એક મોટું કામ નથી. તો મોટવણી m બરાબર h/n બરાબર v/u v હવે મળી ગયું છે -8.4 u -14. તો m ની કિંમત મળે છે મને 0.6 માઈનસ માઈનસ કેન્સલ થશે 0.6. સમાન રાશિનો ગુણોત્તર છે, અંતર એટલે એકમ રહિત છે. મોટવણી ધન છે, લેન્સ માટે મોટવણી ધન, આભાસી એટલે ચતુર અને એક કરતા નાનું છે એટલે વસ્તુ કરતા પ્રતિબિંબ નાનું રચાશે. હજી કઈ પ્રશ્ન આગળ પૂછે છે? પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ જણાવો. નવમો દાખલો ગણી રહ્યા છે. પ્રતિબિંબનું વર્ણન કરો. જો વસ્તુને લેન્સથી વધુ દૂર લઈ જવામાં આવે તો શું થશે? વસ્તુથી વધુ દૂર એટલે વસ્તુ અંતર વધારતા જશું તો આપણે ખ્યાલ છે આ સૂત્ર મુજબ વસ્તુ અંતર u વધતું જશે તો અંતર્ગોળ લેન્સના કેસમાં v વધતું જશે. u વધતા v વધે. ફરીથી એકવાર પ્રશ્ન જોઉં છું. જો વસ્તુને લેન્સથી વધુ દૂર લઈ જવામાં આવે તો શું થાય? આપણે પહેલા તબક્કે આટલું જોયું કે u વધતું જાય તો v વધતું જશે. વિચારો તો મિત્રો, u વધતા 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 અનંત ઉપર થઈ જાય તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર મળે. u વધતા 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 જો u બરાબર ઇન્ફાઇનાઇટ, આનો ખાસ કિસ્સો જો u ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ તો v બરાબર મુખ્ય કેન્દ્ર પર પ્રતિબિંબ મળશે. એટલે અત્યાર સુધી આ વાત સાચી કે u વધતા v વધે. પેલા સાવ ધ્રુવની નજીક હતો, પછી એનાથી આગળ જો વસ્તુ અંતર વધાય તો પ્રતિબિંબ અંતર વધતું ગયું ધ્રુવથી દૂર મુખ્ય કેન્દ્ર તરફ અને છેલ્લે મુખ્ય કેન્દ્ર પર પહોંચી ગયું. મુખ્ય કેન્દ્ર પર બિંદુ પર પ્રતિબિંબ થઈ જશે, સાવ નાનું પ્રતિબિંબ થઈ જશે. એના પછીનો દાખલો જોઈએ મિત્રો, 10મો દાખલો. સૌથી દાખલો આ 9મો હતો અને હવે 10મો. 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો છે. જરૂર નથી આકૃતિ દોરું તો આવે. બહિર્ગોળ લેન્સ સાથે અંતર્ગોળ લેન્સ એવું નથી. આ બહિર્ગોળ લેન્સ છે, અંતર્ગોળ. આને હું 1 કહું તો એની કેન્દ્ર લંબાઈ f1 અને 2 કહું તો એની કેન્દ્ર લંબાઈ આપી દીધી છે 30 સેન્ટીમીટર. ભૂલ કરતા નહીં, બહિર્ગોળ છે એટલે 10 અને અંતર્ગોળ છે એટલે 9.
આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો. સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર થાય છે મિત્રો એકના છેદમાં f એ ઇફેક્ટિવ અસરકારકને f e વડે દર્શાવું છું તો f1 f2 નિશાની સાથે કિંમતો મૂકજો. એકના છેદમાં f1 30 પ્લસ માઈનસ એકના છેદમાં 20 એના ઉપરથી f e એટલે કે અસરકારક કેન્દ્ર લંબાઈ લઈ લઈએ તો અસરકારક કેન્દ્ર લંબાઈ -60 સેન્ટીમીટર મળે છે. હજી આગળ એક પ્રશ્ન પૂછો છે મિત્રો આ સંયોજન અભિસારી એટલે કે બહિર્ગોળ લેન્સ હશે કે અપસારી લેન્સ હશે. લેન્સની જાડાઈ અવગણો એટલે કે પાતળા લેન્સ છે તો આ લેન્સ અભિસારી આ લેન્સ એટલે આ નહીં આ લેન્સ અભિસારી હશે કે અપસારી હશે ખબર છે આપણે જો અભિસારી લેન્સ હોય બહિર્ગોળ લેન્સ હોય તો કેન્દ્ર લંબાઈ ધાર હોય અને અપસારી લેન્સ હોય એના પર આપાત થતા કિરણોને વિકેન્દ્રિત કરતો હોય અને અપસરણ કહેવાય તો એની કેન્દ્ર લંબાઈ ઋણ હોય. આપણા આ પરિણામી લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ છે માટે બોલો અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે. સારું મિત્રો આજે આટલું રાખીએ. આવતીકાલે આ દાખલા આગળ વધારશું. આગળ સરળ દાખલા છે જોઈ રાખજો. બધું મજા આવશે. આજે આટલું.